હવે આગળનું ઉદાહરણ જોઈએ જે આપણે ગઈકાલે જે થિયરી જોઈ ગયા છે ચુંબકીય ક્ષેત્રની કુલમ્બના નિયમ સાથે સંબંધતા જોઈ ગયા હતા. તો એના અંદર જે ચુંબકીય ક્ષેત્ર આપણે જે સૂત્ર જોઈ ગયું છે તેના પરથી જ એક ઉદાહરણ છે 4.4 જેની રકમ છે સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ આઈ કેપ. આઈ કેપ શું છે? દિશા બતાવે છે ને ઉગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર પસાર થાય છે. આકૃતિ આપેલી છે નીચે 4.10 વાય અક્ષ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. તો અહીંયા જે આકૃતિ આપેલી છે એ દોરી દઈએ. તો અહીંયા જુઓ ઉગમ બિંદુ દોરી દઈએ અને અહીંયા શું છે જે આકૃતિ આપેલી છે એ દોરી દઈએ. અહીંયા એક્સ અક્ષ છે. શું છે? એક્સ અક્ષ. હવે અહીંયા એક ખંડ મૂકેલો છે. હવે આ ખંડ છે એ કઈ બાજુ છે? સૂક્ષ્મ ખંડ એ આઈ કેપ આપેલો છે. અહીંયા ડેલ્ટા એક્સ અહીંયા મૂલ્ય શું લખેલું છે? ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ આઈ કેપ. આઈ કેપ એટલે એક્સ ની દિશા એને આઈ કેપ કહેવાય. આ થઈ ગઈ. એક્સ ની દિશા હોય એને શું કહેવાય? આઈ કેપ કહેવાય. હવે આ ખંડ મૂકેલો છે એની દિશા આ બાજુ છે, આ તરફ. અહીંયા નીચે તીર તમે અહીંયા આકૃતિમાં આપેલું જ છે તીર. હવે અહીંયા શું કીધું છે? વાય અક્ષ પર 0.5 મીટર અંતરે. તો આ વાય અક્ષ અહીંયા દોરી દઈએ આપણે. વાય અક્ષ દોરી દઈએ તો આ વાય અક્ષ થઈ ગઈ. તો આ વાય અક્ષ પર 0.5 મીટર અંતરે. તો અહીંયાથી શું કર્યું છે? 0.5 મીટર અંતર. તો આરનું મૂલ્ય કેટલું થઈ ગયું? 0.5 મીટર અંતર. તો અહીંયા લખી દઈએ r ઇઝ ઇક્વલ ટુ 0.5 મીટર અંતર. આટલું આપેલું છે. ત્યાર પછી ડેલ્ટા એક્સ ની કિંમત કેટલી આપેલી છે? ડેલ્ટા એક્સ ની કિંમત તો ડેલ્ટા એક્સ ની કિંમત 1 સેન્ટીમીટર આપેલી છે. તો ડેલ્ટા એલ ની કિંમત શું થઈ ગઈ? ડેલ્ટા એક્સ ની કિંમત મૂકી દેવાની. એના બરોબર છે 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર એટલે 100 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 10⁻2 મીટર આ કિંમત મૂકવાની. આ બનાવવાની જાતે કિંમત. 1 સેન્ટીમીટર બરાબર 10⁻2 મીટર. ના ફાવે તો તમારે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 મીટર થાય. આ નીચે આવી જાય. સેન્ટીમીટરની કિંમત મૂકવાની. અહીંયા કેટલી કિંમત મૂકવાની? અહીંયા કેટલી કિંમત થાય? આસાના અંદર સેન્ટીમીટરમાં છે. સેન્ટીમીટરમાંથી મોટા એકમમાં જો સેન્ટીમીટરમાંથી મીટરમાં મોટા એકમમાં જો તો 10⁻2 મૂકવાની. સેન્ટીમીટરની 10⁻2 મીટર મળી ગઈ. હવે તમારે શું કરવાનું છે? અહીંયા સોરી અહીંયા 1 સેન્ટીમીટર નહીં આવે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર આવે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. યાદ રાખો સેન્ટીમીટર કરતા 10⁻2 મીટર થઈ જશે. આટલી કિંમત આપેલી છે. અને બીજું શું આપેલું છે? વિદ્યુત પ્રવાહ આપેલું છે. તો I ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર. હવે તમારી ખબર પડી ગઈ હશે સૂત્ર આઈડીએલ વાળું સૂત્ર આવવાનું છે. તેની અંદર તમારે ડેલ્ટા એલ આપેલો છે. આઈડીએલ ડેલ્ટાને ડીએલ પણ કહે છે. શું કહે છે? ડીએલ. તો બે કિંમતો આપેલી હોય એટલે તમને ખબર પડી જશે આઈડીએલ અને આર આપેલો છે. તો એ સૂત્ર વાપરવાનું છે. હવે અહીંયા તમારે અહીંયા ખૂણો જુઓ 90 નો આપેલું છે. વાય અક્ષ પર એક્સ અક્ષ અને વાય અક્ષ 90 થઈ ગઈ. તો અહીંયા જુઓ સૂત્ર મૂકીએ એટલે કિંમતો મળી જશે. તો ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0/4π. આ સૂત્રના અંદર હતું μ0/4π આઈડીએલ સાઇન થીટા r². આ થઈ ગઈ. હવે કિંમતો મૂકવાની છે સીધી. તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 90 થઈ ગયો છે. તો હવે μ0 ની કિંમત કેટલી છે? μ0 ની કિંમત યાદ રાખો. ડાયરેક્ટ તમે કિંમત યાદ ના રાખતા. તો μ0 ની કિંમત કેટલી છે? 4π × 10⁻⁷ ને 4π તો નીચે છે જ. આ થઈ ગયું. હવે ગુણાકારમાં બીજું શું થયું? I ની કિંમત છે 10. dl ની કિંમત કેટલી છે? dl ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર × 10⁻2. તો અહીંયા શું આવશે? 10⁻2. dl ની કિંમત 10⁻2. હવે સાઇન થીટા. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ? થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપેલા છે. થીટા ઇઝ ઇક્વલ ટુ આ બંને વચ્ચેનો ખૂણો 90 છે. તો સાઇન 90 ની કિંમત શું થઈ જાય? 1 થઈ જાય. આની કિંમત કેટલી થઈ ગઈ? સાઇન 90 ની કિંમત 1. તો 1 હવે નહીં લખે તો પણ ચાલશે. હવે r². તો r ની કિંમત કેટલી છે? 0.5. તમને વર્ગ કરતા આવડવો જોઈએ. તમે r² કરો એટલે 1 નો 2 નો વર્ગ કરો. તમે 2 નો વર્ગ તો 2 × 2 લખો. તો તેવી રીતે અહીંયા તમારે શું કરવાનું છે? 0.5 નો વર્ગ એટલે 0.5 નો વર્ગ એટલે તમે 0.5 × 0.5 લખી શકો છો. તો અહીંયા તમે શું લખશો હવે? તો અહીંયા 4π કેન્સલ. નીચે ઉપર. હવે આ પણ ઘાત છે 10 ના ઉપર -7 ઘાત છે. આ 10 ની ઉપર કોઈ ઘાત નથી. 1 હોય 10⁻2. આ સાઇન 90 ની કિંમત. હવે આ શું વધ્યું? 0.5. તો જેટલું વધ્યું છે એટલું લખી દઈએ. તો -7 × 10⁻1 10⁻2. હવે આ વાળી કિંમત 1 થઈ ગઈ. એ નહીં લખી દે તો પણ ચાલશે. હવે નીચે 0.5 છે. તો 0.5 નો વર્ગ એટલે 0.5 × 0.5 લખી શકો છો તમે.
હવે ઉપર જે આધાર વાળું છે, આધાર સામાન્ય ઘાત વાળું, તો અહીંયા કશું ના હોય તો 1 કહેવાય. તો 1 ના નીચે આ શું છે, ભાગાકારમાં છે આ બંને, તો 1 ભાગ્યા 0.5 એનો જે જવાબ આવશે એને પાસે ભાગાકાર કરીને 0.5 કરીશું. તો અહીંયા જુઓ જે છે એ 1 ઉપર કશું નહીં, આધાર વાળું છે, આધાર અને ઘાત વાળું, આધાર 10 છે બધામાં અને ઘાત આપેલી છે, તો આપણે એ તો ઉપર વાળું બાકી રાખી દીધું એટલે કશું નહીં વધે. એટલે તો શું વધ્યું, ઉપર 1 છે, 1 ને નીચે 0.5 છે, તો અહીં ભાગ્યા 0.5 એનો જે જવાબ આવે એના પાસે ફરીથી ભાગ્યા 0.5 કરવાનો, તો 0.5. તો જે જવાબ આવે લખવાનો છે, 4 જવાબ આવે. તો હવે 4 જવાબ આવ્યો છે એ આપણે લખી દઈએ. તો આ આટલા ભાગનો જવાબ આવે છે, આ ભાગ છે અહીંયા 1 હોય, એ કશું ના આવે 1 હોય, તો આટલા ભાગનો જવાબ કેટલો આવે, 4. હવે અહીંયા જુઓ આધાર સમાન, તો 10 પ્લસ 1 10 10 10, ઉપર ઘાત કેટલી છે, -7 પ્લસ 1 -2, તો અહીંયા -2 અને 1 અને -2 અને આ બંનેનું પૂરું કરી દઈએ તો કેટલું થાય, -2 અને 1, તો -1 વધ્યું, -1 અને -7, તો કેટલા થાય, -7 ને 1 -8, 10 ની -8 ડીબી. તો હવે એનો એકમ કેટલો છે તે તમારે લખવાનો. તો પીનો એકમ કેટલો છે, ટેસ્લા, તો અહીંયા તમારે શું લખી દેવાનું, ટેસ્લા. તો આ તમારો જવાબ મળી ગયો. હવે આપણે શું કરવાનું છે, દિશા શોધવાની છે. તો દિશા માટે તમારે અહીંયા જે સૂત્ર આપેલું છે, તો આઈડીએલ અહીંયા આર વડે ગુણતા હતા, આર વડે ભાગતા હતા, તો સૂત્ર શું થતું હતું, આઈડીએલ આર સદિશ થતું હતું. આઈડીએલ અહીંયા જુઓ દિશા માટે લખીએ છીએ દિશા, તો અહીંયા આઈ પછી અહીંયા ડીએલ, આપણે અહીંયા આર વડે ગુણતા હતા અને આર વડે ભાગતા હતા, તો અહીંયા ક્રોસ sin θ નીકળી જતો હતો અને અહીંયા આ રીતના સદિશ મુકાતો હતો. તો વધ્યું શું, ડીએલ અને આર સદિશ, ડીએલ અને આર સદિશ. તો હવે જે ડીએલ આપેલ છે ડેલ્ટા એક્સ, એ શું આઈ કેપ આપેલું છે, તો અહીંયા તમે આઈ કેપ લખી શકો છો. આઈ કેપ ને સ્થાન સદિશ, તો આ સ્થાન સદિશ કઈ બાજુ છે, વાય બાજુ, તો વાય માટે આપણે શું કહીએ છીએ, જે કેપ, તો અહીંયા જે કેપ. હવે આ જે ગુણાકાર છે ક્રોસ ગુણાકાર, એ સદિશ ગુણાકાર છે. કયો ગુણાકાર છે, સદિશ ગુણાકાર. તો હવે તમારે અહીંયા યાદ શું રાખવાનું, તમે આ રીતના યાદ રાખવાનું, આઈ જે કે, તો અહીંયાથી રાઉન્ડ તીર મારતું રહેવાનું, તો આ જવાબ આવે. તો હવે અહીંયા આઈ જે કે નું સમઘડીમાં યાદ રાખો, તો આઈ જે નું લખો તમે, આઈ ક્રોસ જે લખો, તો જવાબ શું આવે, કે કેપ આવે. શું આવે, કે કેપ આવે. હવે લાઈન સરમાં યાદ રાખો, આઈ જે નું પૂરું થઈ ગયું, એક છોડી દો, તો જે કે કરો તમે, જે આઈ જે કે અને અહીંયા કે આર, તો જવાબ શું આવે, એના આગળનું જે કે, તો શું આવે, અહીંયા આઈ આવે. હવે અહીંયા કે આઈ, તો અહીંયા શું આવે, જે આવે. તો આ તમારે યાદ રાખવાનું, આઈ જે કે, આ થઈ ગયું. હવે આ ગુણાકાર થઈ ગયો છે, સદિશ ગુણાકાર છે. આ ચેપ્ટર 11 માનું ચેપ્ટર 3 એના અંદર છે, આ સમતલમાં ગતિ એના અંદર આવે છે અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર. તો અહીંયા આઈ જે કે, તો અહીંયા તમારી બીની દિશા કઈ હશે, બીની દિશા એ કે કેપ. કે કેપ એટલે કે કેપ શાના માટે વપરાય છે, કે કેપ, તો અહીંયા આ એક્સ માટે વપરાય છે, આ વાય માટે વપરાય છે અને આ કે છે એ ઝેડ માટે વપરાય છે. તો અહીંયા કે કેપ ઝેડ માટે વપરાય છે. તો ચુંબકીય ક્ષેત્ર અહીંયા ધન છે, આગળ પ્લસ છે, તો ચુંબકીય ક્ષેત્ર શું હશે, ધન ઝેડ દિશામાં. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે, તો ધન ઝેડ દિશામાં હશે.